વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે નવું પ્રકરણ કે જેનું નામ છે ગતિના નિયમો, પ્રકરણ નંબર 5 એ આપણે આજથી ચાલુ કરીએ. પ્રકરણ 5 કે જે ગતિના નિયમો સાથે સંકળાયેલું છે. ગતિ કોને કહેવાય, કયા પ્રકારની ગતિ આવે એ તમે જાણતા હશો. પ્રાથમિક શાળામાં તમે ભણી ગયા છો. નિયમિત ગતિ, અનિયમિત ગતિ અને એના કેટલાક ઉદાહરણો તમે આપી શકો. હવે અહીંયા થોડું ડિટેલમાં અભ્યાસ કરવો છે. ગતિના નિયમો કે જેમાં ફિઝિક્સનું બિગ બોસ એટલે કે ન્યૂટન એ જ મેઇન રોલ ભજવે છે એમ આપણને આગળ ઉપર ખ્યાલ આવશે. તમે બધા ન્યૂટનના નામથી તો પરિચિત છો જ, કે જેમાં સરસ મજાના નિયમો એને આપ્યા. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આ મૂળભૂત 3 નિયમો આખા વિશ્વમાં વ્યાપેલા છે. ત્યારે આવા ગતિના નિયમો વિશે પ્રારંભિક અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે સમજૂતી આપવા પ્રયત્ન કરેલો. કંઈક અંશે સફળતા પણ મળેલી, પણ ક્યાંક જે ખામીઓ હતી એ ખામીઓ નિવારવા માટે ઘણા બધા પ્રયત્નો પણ થયા. છેવટે ન્યૂટને એને વ્યવસ્થિત રીતે રજૂ કરી અને 3 નિયમો એણે દુનિયા સમક્ષ પ્રસ્તુત કરેલા છે. કોઈ પણ પદાર્થ જો ઊંચકો હોય તો આપણે બળની જરૂર પડે. હવે એ બળ એટલે F, બળ એટલે F અને બળનો એકમ છે ન્યૂટન. તમે સમજી શકો છો કે બળ વગર કશું જ શક્ય છે ખરા? પછી તમારું સ્નાયુ બળ પણ કેમ ન હોય? પથારીમાં તમે ઘસઘસાટ ઊંઘો છો, આંખો ખોલવા માટે થોડું તો બળ જોઈએ. પથારીમાં પડે બેસવું છે તમારે, ત્યારે પણ તમારા શરીરમાં બળ જરૂરી છે. જો બળ ન હોય તો એ તમે બેઠા નથી થઈ શકવાના. કોકના સહારાની જરૂર પડવાની. કોઈને પેરાલિસિસ થઈ ગયો છે, લકવાની અસર છે, એ વ્યક્તિએ હાથ ઊંચો કરવો છે, બહુ પ્રયત્ન કરે છે પણ એનો હાથ ઊંચો નથી કરી શકતો, કારણ કે એના જે સ્નાયુઓ છે એ શિથિલ થઈ ગયા છે, કામ કરતા નથી. કોઈ પકડીને હાથ ઊંચો કરે તો આમ થાય, પાછળ તરત નીચે આવતો, જાતે નથી કરી શકતા. પણ એને યોગ્ય ટ્રીટમેન્ટ મળે, પ્રાથમિક તબક્કામાં જો સારવાર પ્રોપર થાય, ફિઝિયોથેરાપી, એને કસરતો કરાવે છે અને પરિણામે એના સ્નાયુઓને એક્ટિવ કરવાનો પ્રયત્ન થાય છે, કે કંઈક અંશે સફળતા પણ મળે છે. તો એ વખતે બળની જરૂર પડે છે. મારે અહીંથી દોડતા 5 કિલોમીટર દૂર જવું છે તો મારે બળ લગાડવું જ પડશે. એમને હું આમ કરું, પહોંચી ગયો, ચલો 5 કિલોમીટર દૂર આવી ગયો, ચલો ઉભા રહી જાઓ. પણ મેં મારું બળ તો ક્યાં, ત્યાં છું. એના માટે તમારે દોડવું પડશે, કંઈક એફર્ટ લગાવવા પડશે, પરસેવો પાડવો પડશે. બરાબર ને? તો જ તમે
અંતર કાપી શકો. કોઈ વસ્તુ તમારે ઊંચકવી હોય, પુસ્તક છે તો એ પુસ્તક મારે જો ઊંચું કરવું છે તો એના માટે મારે બળ લગાડવું પડશે. બળ વગર આપણે એ પુસ્તકને ઊંચું કરી શકતા નથી. અહીંયાથી આ પદાર્થને આપણે છોડી દઈએ તો નીચે તરફ આવે છે. કેમ આવે છે? પેલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને બળના લીધે જ એ નીચે આવે છે. પણ જો બળ જ ન લાગતું હોય તો એ પદાર્થ નીચે નહીં આવે. ગુરુત્વાકર્ષણ હદની બહાર છે એ પદાર્થ તમે છોડી દો, જેવા કે ઉપગ્રહ એ પૃથ્વી તરફ નથી પડતા, કેમ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ એમના ઉપર લાગતું નથી. પરિણામે અવકાશમાં જ એવા ઉપગ્રહો છે એ પરિભ્રમણ કરે જાય છે. તો અલગ અલગ એક નાનકડું બાળક છે 5 મહિનાનું, તમે એને સરળતાથી ઊંચકી શકો છો. પણ હવે તમને કોઈ કહે કે તમને કોણ ઊંચકે? હવે બાપ રે, હવે એ તમને ઊંચકવા માટે એટલા સરળતા નથી મળતી. બરાબર ને? કારણ શું? કદ વધી ગયું છે, દળ વધી ગયું છે, ત્યારે વધુ માત્રામાં બળની જરૂર પડે. આ ચોક મારો કેટલો નાનકડો છે, એને ઊંચકવા માટે એકદમ ઓછું બળ જોઈશે. પણ આવું એક સાધન પડ્યું છે, અહીંયા પડ્યું છે લો, તો આના ઊંચકવા માટે મારે વધારે બળની જરૂર પડે. સાયકલ છે, સાયકલ પર તમે બેઠા છો તો તમે તમારા ચોક્કસ બળથી એને આગળ ધકેલી શકો. એક બસ બંધ પડી છે, એને તમે ધક્કો મારો તો બસ આગળ નહીં જાય. 5-7 જણા જોશે પણ અમે બંધ પડેલી બસને પાછળથી ધક્કો મારી શકે અને એ આગળ જાય. એના માટે વધુ માણસો જોઈએ, વધુ બળની જરૂર પડે. થોડા બળથી ન ચાલે. વિદ્યુત પ્રવાહ આવે છે તો વિદ્યુત પ્રવાહ જનરેટ માટે જનરેટર જોઈએ અને એ જનરેટર માટે પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં ત્યાં ટર્બાઇનને ફેરવવું પડે અને એ ટર્બાઇન ફેરવવા માટે વધુ માત્રામાં બળ જોઈએ. ખાલી બે નાનકડા બે ચુંબક મૂકીને અંદર મોટર મૂકી તો ચલો હવે વિદ્યુત પ્રવાહ બનશે, એવું કાંઈ બને નહીં, એ ફરે નહીં. તમારા ઘરની અંદર ચકલી ચાલુ કરો અને એમાં તમે ડાયનેમિક ફોરો અને કહો મારી આ વીજળી છે એ ઘરમાં સપ્લાયમાં આવે એટલી પર્યાપ્ત માત્રામાં ન આવે, એક લિટલ બીટ મળે, એની ઇફેક્ટ મળે, એલઈડીમાં યુઝ થાય. બાકી જે મોટા પ્રમાણમાં જો જથ્થો મેળવવો હોય તો એવા મોટા ટર્બાઇન પ્રબળ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એને ફેરવવા પડે. તમે જોયું કે હમણાં નર્મદા ડેમ, સરદાર સરોવર ડેમ એ એના વિદ્યુત પાવર સ્ટેશનો ચાલુ થયા, ભરાઈ ગયો છે. પરિણામે ધોધ રૂપી પાણી મોટા જથ્થામાંથી ફેરવવામાં આવે છે પેલા ટર્બાઇનને અને પરિણામે વિદ્યુત જનરેટ થાય છે. તો આ રીતે વધારે કાર્ય કરવું છે તો તમારે વધુ ને વધુ પ્રયત્ન બળ જોઈશે. બાકી બધું એટલું સરળ નથી હોતું. હાથી છે, હાથીને કોણ ઊંચકે? બાપરે, આપણું કામ નહીં. આપણે 10 જણા ભેગા થઈએ તો પણ એ હાથીને ઊંચો કરી શકીએ નહીં. કેમ? એનામાં જડતા વધારે છે, એનું દળ વધારે છે. તો એ સંદર્ભમાં બહુ સરસ મજાની માહિતી સાથે આપણે આ 5મું ચેપ્ટર છે ગતિના નિયમો, એની આપણે ચર્ચા કરવાના છીએ. અહીંયા એરિસ્ટોટલ નામનો વૈજ્ઞાનિક, એ એરિસ્ટોટલ પણ મહાન વૈજ્ઞાનિક હતા, ભૌતિક શાસ્ત્રી હતા, ખગોળશાસ્ત્રી હતા. આ એરિસ્ટોટલ જો વૈજ્ઞાનિકો પણ ભૂલો કરે છે, ટ્રાયલ એન્ડ એરર, ભૂલો ખાવી અને એ ભૂલોમાંથી નવું કંઈક શીખવું જીવનમાં એ જરૂરી છે. પહેલી પરીક્ષામાં બહુ ઓછા માર્ક્સ આવ્યા, નાસી પાસ થવાની કોઈ જરૂર નથી.
બીજી વખતે આપણને વધારે સારી રીતે લખી શકશું. ત્રીજી વખતે એના કરતાં પણ સારી મહેનત કરીશું તો એના કરતાં પણ વધુ સારો સ્કોર આપણે કરી શકીશું. તો વૈજ્ઞાનિકો પ્રયત્ન કરે છે કે 2-5 દિવસ કે 2-5 વર્ષનો એનો નિયમ નથી હોતો. કેટલાય વર્ષોની તપશ્ચર્યા સ્વરૂપે કોઈ ચોક્કસ તારણ ઉપર આવે છે અને જીવન છે સફળતા અને નિષ્ફળતા આવવાની, પણ એનો સામનો કરવાનો અને પોઝિટિવલી એને એક્સેપ્ટ કરીને આગળ વધવાનું છે. ભૌતિક વિજ્ઞાનમાં કોઈ વિદ્યાર્થીને ઓછા માર્ક્સ આવે ક્યારે નાસીપાસ થવાની જરૂર છે નહીં. વધુ પ્રયત્ન કરો, એ તરફ વધારે ઇન્વોલ્વમેન્ટ તમારું રાખો, અર્થ સમજો, પ્રેક્ટિસ કરો, તો સફળતા છે સફળતા તમારું જે શિર છે માથું છે એના ઉપર આવવાની. તો એરિસ્ટોટલ છે એ એવું માનતા કે કોઈ પણ પદાર્થને ગતિ કરાવો છો અને એ ગતિ કરાવતા ધીમે 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 એ જાતે એ અટકે છે. એક નાનકડો દડો છે, તમે આમ ગબડાવો તો આગળ જતા 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 એ થોડા સમય પછી ઊભો રહી જાય છે. તો એનું એવું તારણ હતું કે કોઈ પણ પદાર્થની ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે છે. બાહ્ય બળની જરૂર પડે છે. બાહ્ય બળ જો નથી વાપરતા, આ ચોક છે, બાહ્ય બળ નથી વાપરતો તો એ ત્યાં જ રહેવાનું, પણ એની ગતિ ચાલુ રાખવી છે તો મારે બળ જે છે બળ આ રીતે આપતા રહેવું પડે. બળ લઈ લો એ પોતે સ્થિર થઈ ગયો. તો એનામાં આ એક કન્સેપ્ટ સાથે કે કોઈ પણ પદાર્થ છે સ્થિર તો સ્થિર રહેવાનો, બાહ્ય બળ જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી ગતિમાં નહીં આવે, અને કન્ટિન્યુઅસ ગતિ જોઈતી હોય તો સતત આપણે બાહ્ય બળ આપવું જ પડે. આમ તો તમે ને હું આ સાથે એગ્રી છીએ, પણ એ વખતે ઘર્ષણ જે શબ્દ છે એ એટલો પ્રચલિત નહોતો, અને એ જ એરિસ્ટોટલની જે સમજણની બહાર જે શબ્દ હતો અને એમાં એ થાપ ખાઈ ગયા. બરાબર? તો એમાં એની ભૂલભરેલી માન્યતામાં પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે એ એમનું એક સૂચન હતું. હવે જ્યારે ઘર્ષણ આવે છે ત્યારે તો કોઈ પણ પદાર્થને તમે ધક્કો મારો છો, એક દડો છે તમે ધક્કો મારો છો, દડો ગબડતો આગળ જશે, તો પહેલો તો સવાલ એ થાય કે એ વેગ ઘટાડે છે કેમ? આગળ જઈને એ કેમ ઊભો રહે છે? તો એ ઊભો રહેવા માટે જવાબદાર છે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ, અને એ ઘર્ષણ બળ પેલી ગતિનો વિરોધ કરે, અને માટે એક સમય એવું થાય કે ઘર્ષણ બળ આવી થઈ જાય અને એ વખતે ગતિ છે ઘટે ને પછી ત્યાં સ્થિર થઈ જાય. તો એ વખતે આ એરિસ્ટોટલની માન્યતા હતી, બરાબર? એમાં એટલો થોડોક કન્સેપ્ટ નવો એડ થયો. ગતિ ચાલુ રાખવી છે તો એના માટે બાહ્ય બળ જ જરૂરી છે, પણ એ બાહ્ય બળ કેમ જરૂરી છે? તો પેલી એપ્લાય કરેલી જે ફ્રિક્શન છે, જે ઘર્ષણ છે, એનો વિરોધ કરતું બળ આપણે આપવું પડે. જો આવું એક સ્લોટ છે, અહીંયા એક પદાર્થને તમે છોડી દો તો એ ક્યાં આવશે? નીચે આવશે. નીચેથી પછી ક્યાં આવશે? આ બાજુ જશે. અહીંથી આમ ગયો મહત્તમ ઊંચાઈ, પાછો એ પદાર્થ એ દડો ક્યાં આવશે? પાછો અહીંયા ગયો, પાછો અહીંયા ગયો. પણ સતત તમે જુઓ આ સપાટી સાથે કંઈક ને કંઈક ઘર્ષણ કરતો જોવા મળે, અને ક્રમશઃ ઘર્ષણને કારણે વિરુદ્ધ દિશામાં બળ લાગે, પરિણામે એ ઓછું ઊંચે પ્રાપ્ત કરીને પછી કેવો થઈ જાય? ત્યાં સ્થિર થઈ જાય. અહીંયા
પદાર્થ નહીં તો એક જ ધારી આવી ગતિ મળે. લગભગ નહિવત ઘર્ષણ જો રાખવામાં આવે એવી સપાટી કે જેમાં ઘર્ષણ નથી, અને ત્યારે આ પદાર્થ છે એ એક વખત તમે છોડી દો તો સતત આવી ગતિ છે એ ગતિ એ ચાલુ રાખે. દડો છે એ લીસી સપાટી ઉપર તમે ફેંકો, થોડી ખરબચડી સપાટી ઉપર તમે ફેંકો તો ખરબચડી સપાટી જે છે એમાં ઘર્ષણ વધુ જનરેટ થશે, એ થોડાક અંતર પછી ઊભો રહેશે. જ્યારે લીસી સપાટી છે એ પદાર્થ બહુ જ દૂર જશે કે જેમાં વિરોધ કરતું ઘર્ષણ બળ લગભગ નહિવત છે. અને આમ તો એવું પણ કરી શકાય, જો ઘર્ષણ બળ જ ન હોય, સમજો તમે, ઘર્ષણ બળ જ ન હોય તો એ પદાર્થ તમે છોડી દો તો અનંત અંતર સુધી એ ચાલી જાય. કેમ? કારણ કે એને કોઈ રોકનાર નથી, એને કોઈ ટોકનાર નથી. એટલે ચલો ભાઈ, ચલતી કા નામ ગાડી આગળ ની આગળ ચાલુ રહેશે. તો એ સંદર્ભમાં આ એરિસ્ટોટલ ની જે ભૂલ ભરેલી માન્યતા હતી એની સાથે ગેલિલિયો ગેલિલી કે જેણે બહુ મહત્વનો એવો જડત્વનો નિયમ આપ્યો છે. જડત્વ, જડતા. ખબર છે આપણે કહીએ છીએ આ તો જડ છે. ઘરમાં પણ કહેતા હતા મમ્મી કે પપ્પા ઓછા કે મમ્મી વધારે, આ તો જડ જેવી છે. મમ્મી કે ને મોટા ગુસ્સે થાય કે આ તો જડ જેવો છે, માનતો જ નથી. ઊભો તમે જડની જેમ શું પડી રહ્યા છો? હા, અમુક ટાઈમે સાહેબ પણ ક્લાસમાં બેઠા હોય, એ જડ જેવા તને કહું છું ઊભો થા. ઇટ મીન્સ ધેટ જડ જેવો છે, જડતા છે. એનો મતલબ એ છે કે એના ઉપર કઈ અસર થતી નથી તો કીધે જાય, આપણે તો આપણી રીતે ઘરે જાવ ને. તો જડતા એટલે પદાર્થ પોતાની ઓરિજિનલ જે અવસ્થા છે એ જાળવી રાખે, એમાં બહુ ફેરફાર એ નથી કરતો. એટલે કે જો સ્થિર પદાર્થ હોય એ સ્થિર જ રહે, અને ગતિમાન પદાર્થ છે એ પોતાની ગતિ ચાલુ રાખે, જેને જડત્વનો નિયમ કહેવામાં આવે છે. આપણે આમ બેસી જાવ ક્લાસમાં, સાહેબ ભણા મારા ભણાય જતા હોય, પણ કોઈ ઘણા તમે જો એવા ઢૂંઢિયા બાપજી જેવા, ઢૂંઢિયા બાપજી કોઈ જ અસર નહીં. લો હોમવર્ક કર્યું, ખબર પડી, બધી ખબર પડી, સાહેબ પૂછે તો પેલો છોકરાઓ કોઈ એક્સપ્રેશન જ નહીં. હવે આવી જિંદગીને શું કરવાનું? એક્ટિવ બનવું. તો જડતા શબ્દ ત્યાંથી છે. એક મોટો પથ્થર છે તો એ મોટો પથ્થર જલ્દી નહીં ખસે. કેમ? એનામાં જડત્વ વધારે છે. અને બીજું બાજુમાં નાનકડો પથ્થર પડ્યો છે, તમે એને સરળતાથી ઊંચો કરી શકો છો, તો એમાં જડત્વનું મૂલ્ય ઓછું છે. તો હવે એક ભારે પથ્થર, બીજો હલકો પથ્થર, તો જડત્વ આવે ત્યારે જે તે પદાર્થનું દળ છે એ દળ આપણે સમજવું પડે. જે પદાર્થનું દળ વધારે એનામાં જડત્વ વધારે છે તો કહી શકાય, અને જેમાં દળ ઓછું એમાં જડત્વ નું પ્રમાણ બહુ જ ઓછું હોય એમ આપણે કહી શકીએ. એક ટ્રક છે તો એ ટ્રક આપણે જોરથી અથડાઈએ તો ટ્રકને વાગે કે આપણને વાગે? આપણે દોડતા કે મારે આજે આ ટ્રક ઊભી છે, અથડાવું છે, અથડાઈ જાવ, તો ટ્રકને વાગે કે આપણને વાગે? ચલો બીજું, બાજુમાં એક એક્ટિવા ઊભું છે, એને એ જ ફોર્સથી આપણે જે એને અથડાવું છે તો એને વાગે કે આપણને વાગે? ત્રીજું, એક નાનકડું બાળક છે, એ અહીંયા રમતું ઊભું છે, એ ફોર્સથી આપણે એ નાના બાળકને અથડાઈએ તો એને વાગે કે આપણને વાગે? ત્રણ અવસ્થાઓ મેં કીધી. એક ટ્રક એને અથડાવવું છે, એક એક્ટિવા જેવું વાહન છે એને અથડાવવું છે, એક નાનું બાળકને અથડાવવું છે. ત્રણેય માટે તમે જ છો, ત્રણેય માટે તમે જ છો.
તમારું દળ એનું એ જ છે, એક સમાન બળથી તમે અથડાશો, પણ અસર ત્રણેયમાં જુદી જુદી થાય. ત્રણેયમાં અસર જુદી જુદી થાય. તમે ટ્રકને અથડાવ્યા તો તમને વાગશે, ટ્રકને કાંઈ નહીં થાય. એક્ટિવાને અથડાશો, તમે થોડીક અસર થશે, એક્ટિવા નીચે પણ પડશે. બરાબર? પેલું નાનું બાળક છે એ તો ધડામ બધું નીચે પડી જશે, એને લોહી આવશે, એ બિચારું બહુ જ રડશે. તમે ઓ સોરી 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 વગેરે વગેરે. કેમ? એનું દળ ઓછું છે. તો ત્રણેય પદાર્થોમાં જડતા જુદી જુદી છે. હા, તો જેટલું દળ વધારે એટલું જડત્વનું મૂલ્ય વધારે માત્રામાં હોય એમ આપણે કહી શકીએ. તો હવે ગેલિલિયોએ જડત્વનો નિયમ શું આપ્યો? જો ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, બાહ્ય બળ જે આપણે બહારથી જે એપ્લાય કરીએ છીએ તે, તો સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે છે. એ ગેલિલિયોનો જડત્વનો નિયમ છે એમ આપણે કહી શકીએ. એના આધારે શાબ્દિક રીતે વધુ સરસ રીતે આપણા બિગ બોસ ન્યૂટન, અને એ ન્યૂટને પ્રથમ નિયમ આપણે કીધો. એક્ચ્યુઅલી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એ બીજો કશું જ નથી, એ જડત્વનો નિયમ જ છે. એ જડત્વનો નિયમ શું છે? જ્યાં સુધી કોઈ પદાર્થ પર બાહ્ય બળ આપવામાં ન આવે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર અને ગતિમાન પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખે છે. એ જ નિયમના સંદર્ભમાં ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ કે તમે જુઓ કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય, એટલે કોઈ બહારથી આપણે બળ એપ્લાય નથી કરતા, તો તેનો પ્રવેગ શૂન્ય હોય. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. તમે જુઓ કે અહીંયા પ્રવેગ છે, પ્રવેગને શૂન્ય કીધો છે, અને એ પ્રવેગને શૂન્ય કીધો એનો મતલબ એ થાય કે વેગમાં કોઈ ફેરફાર થતો નથી, અને એ વેગમાં ફેરફાર નથી થતો એનો મતલબ એ થાય કે પ્રવેગ કેવો છે? શૂન્ય છે. બીજું, જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ હોય તો તેનો પ્રવેગ કેવો છે? અશૂન્ય કીધો છે. અશૂન્ય. હા, તમે જુઓ હવે શૂન્ય અને અશૂન્ય એટલે 0. અશૂન્ય એનો મતલબ એ થાય કે કંઈક મૂલ્ય ધરાવે છે. બીજું, અહીંયા અશૂન્ય એટલે ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. ગતિની દિશામાં જ જો ફેરફાર થાય તો ત્યાં ધન પ્રવેગ કહેવાય. વિરુદ્ધ દિશામાં થાય તો એને પ્રતિપ્રવેગ કહેવાય, જે નેગેટિવ આવે. બરાબર? તો બળની દિશામાં તો પ્રવેગ ધન વેગ મળે તો, અને બળની વિરુદ્ધ દિશામાં જો વેગ મળે તો એને પ્રતિપ્રવેગ. માટે અહીંયા શબ્દ અશૂન્ય. ધન જ કહેવાય જરૂર નથી. ધન હોય તો ધન પણ કહી શકાય, ઓપોઝ કરતા હોય તો ઋણ પણ કહેવાય, અને એમ ના હોય તો શૂન્ય. તો આ રીતે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ આપણે સમજ્યા. હવે જ્યારે બીજો નિયમ ચર્ચા કરીએ પહેલા કોઈ પણ પદાર્થનું વેગમાન સમજવું પડે. હવે તમે જાણો છો વેગમાન જેનો સંકેત છે p, કોઈ પણ પદાર્થનું દળ m અને એનો વેગ v એનો ગુણાકાર કરીએ એટલે વેગમાન મળે. વેગમાન મળે. ચલો, વેગમાનનો એકમ કયો? દળનો એકમ કિલોગ્રામ અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો વેગમાનનો એકમ થાય કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય તો દળનું પારિમાણિક સૂત્ર m1, વેગ એટલે અંતર ભાગ્યા સમય, L1t - 1. તો તમે જુઓ સૂત્રોમાંથી જ આપણે આ રીતે એકમ પણ મળી ગયો, પારિમાણિક સૂત્ર પણ મળે. પરીક્ષામાં પૂછાય કે એમસીક્યુમાં કે વેગમાનનું પારિમાણિક સૂત્ર કયું છે? તો m1 L1t - 1. ભણી ગયા આપણે બીજા ચેપ્ટરમાં m1 L1t - 1
જે વેગમાનનું પારિમાણિક સૂત્ર છે. તો વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. હવે વેગમાનમાં ફેરફાર જો કરવો છે, સમજો તમે mv p બરાબર mv. જો દળમાં જો ફેરફાર થતો હોય તો વેગમાન બદલાય. વેગમાં ફેરફાર કરવો હોય તો પણ વેગમાન બદલાય. દળ અને વેગ બંનેમાં જો ફેરફાર કરવા હોય તો પણ વેગમાન બદલાય. એક બંદૂકની ગોળી છે, હવે એ તો આવડી હોય અને દળ પણ ઓછું હોય પ્રમાણમાં. હવે એ ગોળી હું તમને આમ મારું, એટલે એ આ ગોળી વાગી પડી ગઈ, કઈ ના થાય. એનું વેગમાન કેવું છે? બહુ જ નહીવત છે. આપણા ઉપર કઈ અસર કરે નહીં. પણ એ જ ગોળીને બંદૂકની અંદર ભરીએ અને પછી બંદૂકને ભરી પછી આમ એ ગોળી શું આવે? વેગથી આવે. અને સ્પ્રિંગ છે, ધક્કો વાગે છે, સ્થિતિસ્થાપકતાના નિયમના આધારે એ પ્રચંડ વેગથી આવશે ગોળી અને એના આધારે એનું વેગમાન બહુ જ વધે. એ વેગમાન વાળી ગોળી આપણા શરીરને ઘાયલ કરી દે. ત્યારે વેગમાનમાં ફેરફાર. ઓકે, વરસાદના ટીપા, તમે સીઝન વરસાદની છે, અમુક ટાઈમે તમે જો કે એ વરસાદના ફોરા પાણીના ટીપા છે એકચ્યુઅલી. હવે એ તમે એક્ટિવલી જતા હો, તમને મોઢા ઉપર વાગે, અમુક ટાઈમ બહુ વાગે. હવે આમ તો કે હવે આવડું પાણીનું બૂંદ છે એ તમને શું બગાડો? એવું થાય ને, આવડું બૂંદ તમને વાગે, શું મજાક કરો છો ભલા માણસ? એવું થાય. પણ એ બૂંદ અવકાશમાંથી બહુ જ ઊંચેથી આવે છે અને ગુરુત્વાકર્ષણને કારણે ધીમે 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 વેગ વધતો આવે. એટલે વધારે પડતા વેગના કારણે ત્યાં આપણને વાગે. કેમ? વેગ વધારે થાય છે. દળ તો એ વેગ છે, દળ બુદ્ધના બહુ ફેરફાર નથી, પણ વેગ એટલો બધો વધી જાય જેથી વેગમાન છે, વેગમાન ખૂબ જ વધે છે. પરિણામે આપણને એની અસર જોવા મળતી હોય છે. ખ્યાલ આવ્યો? આમ નાનકડી વસ્તુથી શું થઈ શકે? પણ આવા નાનકડા એક બળથી જુદી જુદી અસર છે, એ અસર જોવા મળે. એક મૂવી હતું અપ્પુ રાજા, કે જેમાં સાઉથનો શ્રી કમલ હસન એના લીડ રોલમાં હતા. કદાચ તમે જોઈ હોય તો, ને જોવા જેવી સરસ મૂવી હતી. એમાં એ બહુ હાઈટ નાની બતાવી છે એની અપ્પુ રાજા. અરે એ પેલો વિલન હતો, એને મારો આપણે આવડા મોટા વિલનને પાવરફુલ હતો, એને શું મારે? હાઉ ઇઝ પોસિબલ? પણ એ એવું સરસ મજાનું આમ ગોઠવણી કરે છે અને માત્ર એક લખોટી છે અને એ લખોટી આમ સરકાવે છે. એ લખોટી ઢાળ ઉપરથી ગબડથી નીચે આવે છે. ત્યાં બીજો એક સ્લોટ મૂકેલો છે, એ નીચે જશે. એના કારણે બીજો પદાર્થ પટ્ટી ગોઠવેલી છે એની ઉપર અસર થાય, એના કરતાં ચોથી થાય, એમ કરતાં દોરી છૂટી પડે, એના કરતાં પેલો બીજો એક સળિયો છે એ છૂટો પડે, એ ઉપર આવે એટલે બીજાને અથડાશે. આમ કરતા છેલ્લે એક જગ્યાએ તીર મૂકેલું છે, તીર, અને એ તીર ઉપર છકે છે. સસરાટ સીધો પેલો બેઠો છે એની ઉપર જાય છે, એને એ વાગે છે અને એ મૃત્યુ પામે છે. બાકી હકીકતમાં એને ખાલી એક સ્પ્રિંગ જ છોડી છે, પણ ધીમે ધીમે એમાં એટલો બધો ફેરફાર થયો કે વેગમાન વધુ પ્રાપ્ત કર્યું અને પેલા વિલનને મારી નાખ્યો. કહેવાનો મતલબ એ છે કે આપણે વેગમાનમાં ફેરફાર કરવો છે, દળમાં ફેરફાર કરો અથવા વેગમાં ફેરફાર કરો અથવા તો બંનેમાં ફેરફાર કરો. હવે તો બધા આધુનિક મૂવીમાં, પિક્ચરોમાં વિલન છે ને, વિલન એ બધા સિંગલ હૃદયવાળા, ટેકનોલોજીનો આવિષ્કાર વાળા હોય છે અને ગનથી પાવરથી ચાલુ હોય છે. પણ તમે જો જૂના પિક્ચર તમે જોતા હો તો પહેલા એક જ વિલન એટલે કોણ?
હટ્ટો કટ્ટો હોય, બરાબર. હવે એ હટ્ટો કટ્ટો આવો એ વિલન. હવે એને હીરો છે એ મારે, પણ હીરો કઈ ભાગે નહીં, કેમ? એ આઈન બોડી છે, એ મુક્કા મારે પણ કઈ ચાલ કોટ કઈ ના. તો હવે એક જૂનું એક પિક્ચર હતું, એમાં અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરનું મૂવી હતું, બરાબર. હવે એમાં મારવા જાય છે રિંગની અંદર, એટલે પહેલાની કુસ્તીવાળા મૂવીમાં અંદર સીન આવતા, ત્યારે એ વિલને કશું થતું નથી, પણ પછી જોર લગાવીને એ સ્પીડમાં વેગ વધારે છે અને એનું વેગમાન વધારીને પેલા વિલનને મારે છે. સેમ એવી જ રીતે સલમાન ખાનનું બહુ જૂનું મૂવી હતું, એમાં પણ સલમાન ખાન પહેલા એકદમ સિંગલ હડી હતો, પાતળો, દાડો બહુ ઓછો હતો અને વિલન હટ્ટો કટ્ટો. હવે મારવા જાય છે તો હવે કઈ એને કઈ થતું હતું નથી, પણ પછી એ દોડે છે અને એ દોડી દોડીને એને મારે છે, ત્યારે એને વેગમાન વધારે થાય, પરિણામે એને વિલનને અસર થાય. તો આ રીતે ખબર છે ને પેલું દયા દરવાજા તોડ, દયા દરવાજા તોડ, એમાં સિંગમ બાપુની જેમ એમ ઈઝીથી આમ બારમાં તું તે ખરા એ તો જોરથી તે લગાવે આઈસ વેગ વધારવો પડે તો જ એની અસર જોવા મળે. તો એ સંદર્ભમાં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ કે જેમાં પદાર્થના વેગમાનનો ફેરફારનો દળ એ બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં હોય છે. ધારો કે કોઈ પદાર્થ ઉપર બળ નથી લગાડતા ત્યારે એનું દળ ધારો કે m અને વેગ v છે, ત્યારે એનું પ્રારંભિક વેગમાન t બરાબર mv થાય છે. હવે જો બાહ્ય કોઈ બળ આપવામાં આવે બહારથી, ત્યારે એનો વેગ v થી વધીને v ડેલ્ટા v થાય છે. કેટલો વધ્યો? v ડેલ્ટા v. તો ધારો કે પ્રારંભિક વેગમાન ઇનિશિયલ pi બરાબર mv, દળ અને વેગનો ગુણાકાર. વેગ વધ્યા પછી અંતિમ વેગમાન pf એટલે m, નવો વેગ કેટલો થયો? v ડેલ્ટા v જેટલો. આ પ્રારંભિક વેગના સંદર્ભમાં p બરાબર mv, p બરાબર m, v ડેલ્ટા v. તો વેગમાનમાં થતો ફેરફાર કેટલો? તો અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન pf માઈનસ pi. pf એટલે આ સૂત્ર મૂકી દો, m v ડેલ્ટા v માઈનસ mv, બ્રેકેટ ઓપન કરો, mv m ડેલ્ટા v માઈનસ mv, બંને બાજુ mv કેન્સલ, તો શું વધ્યું? m ડેલ્ટા v. તો ડેલ્ટા p એટલે વેગમાનમાં થતો ફેરફાર બરાબર m ડેલ્ટા v એટલે વેગમાં થતો ફેરફાર. હવે બળ એટલે નિયમને આધારે કે વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર બાહ્ય બળના સમપ્રમાણમાં અને બળની દિશામાં છે. બળ f ચલે છે ડેલ્ટા p અપોન ડેલ્ટા t. આ ફેરફાર સૂચવે છે સમયની સાપેક્ષમાં ફેરફાર. આ ચલે છે નો સિમ્બોલ કાઢી નાખો તો ત્યાં k લખવાનું, બરાબર k ડેલ્ટા p અપોન ડેલ્ટા t, જ્યાં k એટલે અચળાંક. પણ જો સમયગાળો ખૂબ જ નાનો છે, ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 હોય તો અહીંયા ડેલ્ટા p ડેલ્ટા t ની જગ્યાએ dp/dt લખવો પડે, dp/dt. તો હવે p શું છે? p એટલે આપણું mv છે, p એટલે વેગમાન બરાબર mv. પદાર્થનું દળ કેવું છે? અચળ, તો dv/dt. ઓકે, અને dv/dt તો સમયની સાપેક્ષે વેગમાં ફેરફાર શું આપે? પ્રવેગ આપે ને, ભણી ગયા આપણે. ધારો કે આપણને પેલું ખબર હતું dx/dt એટલે વેગ v, સમયની સાપેક્ષમાં સ્થાનમાં ફેરફાર એટલે વેગ, સમયની સાપેક્ષમાં વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. એટલે k m dv/dt એટલે m a. અચળાંક k બરાબર 1 લઈએ તો f બરાબર m a. તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ આપણને મળે. તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ જે છે એ બળની વ્યાખ્યા આપે છે. યાદ રાખજો, જડત્વનો નિયમ છે. બળની વ્યાખ્યા આપો, બળથી કંઈ ફેરફાર થાય. જ્યારે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ લાગુ પાડેલા બળનું મૂલ્ય આપે. કોઈ પણ પદાર્થ છે, દળ સમથિંગ સમથિંગ છે, સમથિંગ સમથિંગ પ્રવેગ ઉત્પન્ન કરે તો કેટલું બળ હશે, તો
તો લાગતું બળ F બરાબર ma. જો દળ જાણતા હોય, પ્રવેગ જાણતા હોય તો બળ F શોધી શકીએ. તો આ રીતે આજના લેક્ચરમાં ન્યૂટનના ગતિના બે નિયમો અને એમાં આ બીજો નિયમ મોસ્ટ ટાઈમ છે, તૈયાર કરી દેવાનો કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ લખો અને તેનું સૂત્ર તારવો. ક્લિયર? આ મોસ્ટ ટાઈમ છે, તમારે તૈયાર કરી દેવાનું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આભાર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આભાર વિદ્યાર્થી.